અમરેલીમાંથી સમાચાર મળી આવે છે। જાફરાબાદ તાલુકાના બાલાની વાવ ગામ ખાતે રાજુ અનામત પોલીસ દળ જૂથ 21 માટે ચાલી રહેલા બાઉન્ડ્રી વોલ અને બિલ્ડિંગના કામ ભ્રષ્ટાચારની આશંકા ઉઠી છે। ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ દ્વારા સ્થળ તપાસ દરમિયાન કામ પ્લાન અને એસ્ટિમેટ મુજબ ન થતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। આપણે બાલાની વાવ ગ્રામ પંચાયત તરફથી પહુભાઈ ઉપસરપંચને અમે એક એસઆરપી કેમ્પનું કામ જે ચાલુ થયેલું છે તો અમે એક વિઝિટ કરવા આવ્યા હતા। તો અમને લોકલ લેવલે એવું જાણવા મળ્યું જે કામ ચાલુ છે દિવાલનું ઓર બાઉન્ડ્રીનું, તો એમાં હલકી ગુણવત્તાનું રેતીથી માંડી કાંકરીથી માંડી હેઠેનું જે ઓલું કહે છે કે માટીવાળી જે અમે ફોટા વિડીયો સાથે લીધું તો અમને એવું જાણવા મળ્યું લોકલ લેવલ કે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવે છે। એસોને બોલાવ્યો તો એ એવું કહે છે કે અમે આ રિજેક્ટ કરેલું મટીરિયલ છે, અત્યારે કાલ સાંજે ગાડી નવી મંગાવી અને હવે આ તમે આ ચેક કરો, તો અત્યારે લગન જે મટીરિયલ વપરાણું એનું શું, આવું બધું એ અલગ અલગ એની ભાષામાં કેમ હોય 100% પણ આમાં હલકી ગુણવત્તાવાળું મટીરિયલ આવે તો સરકાર શ્રી 35 કરોડના ખર્ચે કામ કરતી હોય તો લોટ પાણીના લાકડા જેવું કામ થઈ રહ્યું છે તો એને માટે જવાબદાર કોણ? સરકાર શ્રી કે જે બહુસરાજી કોન્ટ્રાક્ટ મહેસાણાવાળા છે એ તો કાલ કામ કરીને વ્યાજ, પણ ભવિષ્યનું જે SRP 21 ગ્રુપ છે એનું શું, ગામજનોનું શું? તો આ 35 કરોડના લોક પાણીના